દીપા શર્મા। ભાવનગર ઝેરી દારૂ કાંડમાં વધુ એકનું મોત નીપજ્યું છે। ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 10 પર પહોંચ્યો। ભાવનગરથી સુરત આવેલા સંજય ડોડિયાનું મોત થયું છે। સંજય ડોડિયાને મૃત જાહેર કરવામાં આવ્યા। છેલ્લા 2 દિવસથી સંજય ડોડિયા વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતા। તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। ઝેરી દારૂ કાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો। ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંક 10 પર પહોંચ્યો। ભાવનગરથી સુરત આવેલા સંજય ડોડિયાનું મોત થયું છે। સંજય ડોડિયાને મૃત જાહેર કરવામાં આવ્યા। તેઓ વેન્ટિલેટર પર હતા અને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। જો કે પરિવારજનોની મંજૂરી બાદ જ હોસ્પિટલ પ્રશાસને એ જાણકારી આપી હતી કે વેન્ટિલેટરથી દર્દીને મુક્ત કરવામાં આવશે જ્યારે પરિવારજનોની મંજૂરી મળશે ત્યારે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં એક બાદ એક દારૂ પીનારા લોકોની મોત થઈ રહી છે ત્યારે ભાવનગરથી સુરત આવેલો સંજય ડોડિયા નામનો વ્યક્તિ કે જે અર્ધ સરકારીમાં સિક્યુરિટી જવાન તરીકે કામ કરતો હતો અને પોતાના સંબંધીને ત્યાં પ્રસંગમાં આવ્યો હતો। સૌપ્રથમ તેની આંખની દ્રષ્ટિ જતી રહી હતી, તેને દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એક હોસ્પિટલો બદલી ચોથી હોસ્પિટલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી INS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। 24 કલાક પહેલાં ડૉક્ટરે તેને વેન્ટિલેટર પર લઈ લીધો હતો। પરિવારને બ્રેન ડેડ થઈ ગયા હોવાની વિગતો આપી હતી અને હવે આ બ્રેન ડેડ સંજય ડોડિયાનું અવસાન થઈ ચૂક્યું છે, એટલે કે લઠ્ઠાકાંડમાં મરણાંક 11 ઉપર પહોંચ્યો છે। ત્યારે હવે એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે ત્યારે વધુ એકના મોત સાથે લઠ્ઠાકાંડમાં 11ના મોત થયા છે। ત્યારે ભાવનગરથી દારૂ લઈ સુરત પીતા આવેલા વ્યક્તિ સંજય ડોડિયાનું મોત થયું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ભાવનગરમાં ઝેરી દારૂથી મોતનો મામલો। અબાબરૂ જગ્યાએથી દારૂની બોટલો મળી। દારૂની 2 ખાલી બોટલ મળી આવી। જૂની પોલીસ લાઇનની સામે ગ્રાઉન્ડમાંથી આ બોટલો મળી આવી છે। કોઈ અજાણ્યા શખ્સો સેવન કરી ફેંકી ગયા હોવાની શંકા છે। પોલીસે 2 દારૂની ખાલી બોટલ કબજે કરીને તપાસ શરૂ કરી છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, અબાબરૂ જગ્યાએથી 2 બોટલ મળી છે, શું વિગત? ભાવનગરમાં છેલ્લા 4 દિવસથી જે ઇસ્યુ છે થઈ રહ્યો છે, નકલી દારૂના સેવનને લઈને લોકોના અલગ અલગ જગ્યાએથી ડેથના સમાચાર આવી રહ્યા છે। તેમાં અત્યાર સુધીમાં 9 લોકોના ઓફિશિયલી ડેથ છે તે આંકડો જાહેર કરવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરીએ તો શહેરનું જે અવાવરૂ જગ્યા છે, જે ભાવનગરની જૂની પોલીસ લાઇન છે, ત્યાં પોલીસ ગ્રાઉન્ડમાંથી 2 રેલ સ્ટેકની ખાલી બોટલો છે તે મળી આવતા પોલીસ પણ દોડી આવી છે અને પોલીસ હાલ દારૂની જે બંને ખાલી બોટલ છે તેનો કબજો લઈ અને આ અંગેની દિશામાં તપાસ છે તે હાથ ધરી છે કે કઈ વ્યક્તિ અથવા તો કોના દ્વારા દારૂની બોટલો છે તે ત્યાં મૂકી જવામાં આવી છે। આભાર નીતિન જાણકારી આપવા માટે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીની બબાલ। કેફી પીણું પીધેલી હાલતમાં હંગામો કર્યાનો આરોપ। જિલ્લા ભાજપ યુવા પાંખના પૂર્વ મંત્રી રિધમગીરી ગોસ્વામીની દાદાગીરી। દારૂ પીધેલી હાલતમાં સંબંધીને છોડાવવા પહોંચ્યા ભાજપ અગ્રણી। પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરી। નશો કરાયેલ હાલતમાં પકડાયેલ આરોપીને છોડવા માટે દબાણ કર્યું। પોલીસ કર્મચારીએ ભાજપ અગ્રણી સામે ફરિયાદ નોંધાવી। પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી છે। સંવાદદાતા અમર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમર, શું અપડેટ? દીપા, બિલકુલ એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત થઈ રહી છે તો બીજી તરફ કેશોદની અંદર જિલ્લા ભાજપ યુવા પાંખના પૂર્વ જે મંત્રી છે રિધમગીરી ગોસ્વામી તે રાતના સમયે પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીધેલી હાલતમાં ઘૂસી આવ્યો હતો અને બાદમાં તેણે ત્યાં પોલીસ કર્મી સાથે હંગામો કર્યો હતો। હંગામાનું કારણ એવું હતું કે જે આ ભાજપ અગ્રણી છે રિધમગીરી, તેના કોઈ મિત્ર અથવા તો તેના કોઈ સંબંધીને પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો અને તેને છોડાવવા ગયા અને તેને કેમ પકડ્યો છે, હું ભાજપનો અગ્રણી છું તેવી દાદાગીરી કરી અને બાદમાં તેને છોડાવવાના પ્રયાસ કર્યા, પરંતુ પોલીસે તે દારૂ પીધેલાને તો ન છોડ્યો પરંતુ આ દારૂ પીધેલો જે ભાજપનો અગ્રણી હતો તેને પણ ત્યાં બેસાડી અને તેની સામે ગુનો દાખલ કર્યો છે। એક બાજુ સરકાર જે દારૂ કાંડ થયું છે ભાવનગરમાં તેને લઈને વાતો કરી રહી છે અને ગુજરાતની અંદર તમામ જગ્યાએ પ્રોહિબિશનની ડ્રાઈવનું કહી રહી છે, ત્યારે ભાજપના જ અગ્રણીઓ દારૂ પી રહ્યા છે અને પકડાઈ રહ્યા છે। તો આ દારૂ આવ્યો ક્યાંથી? શું ખરેખર કેશોદની પોલીસ આ દારૂ વેચનારાઓ સુધી પહોંચશે કે પછી અહીંયા ભીનું સંકેલાઈ જશે? હજુ પણ એવી વાત સામે આવી રહી છે। સૂત્રોમાંથી માહિતી મળે છે કે જુનાગઢ જિલ્લામાં 2 રોકટોક દારૂ મળી રહ્યો છે અને તેના નમૂના એવા સામે આવે છે કે દરરોજ પ્રોહિબિશનની ડ્રાઈવમાં આજે દારૂ વેચનારાઓનો માલ પકડાય છે પરંતુ દારૂ વેચનારાઓ નથી પકડાતા। તે પણ એક મહત્વનું છે। અહીંયા તો ભાજપના જે પૂર્વ મંત્રી છે યુવા પાંખના તે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા। હાલ પોલીસે
વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી દીપા. આભાર અમાર જાણકારી આપવા માટે. મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા. 23,600 લીટર દેશી દારૂ માટે વપરાતો વોશ ઝડપાયો. 190 લીટર દેશી દારૂ, 247 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાઈ. પોલીસે 7,62,000નો મુદ્દામાલ સાથે 13 ગુના નોંધ્યા છે. 13 સામે ગુના નોંધ્યા હોવાની જાણકારી. મહેસાણા એલસીબી આ મોટી કાર્યવાહી કરી છે. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ સુધી એલસીબી પહોંચી અને ત્યારબાદ દરોડા પાડવા દરમિયાન 23,600 લીટર દેશી દારૂ અને અન્ય માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથથી સમાચાર. જુગારધામ પર એલસીબીએ દરોડા પાડ્યા. જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે 86,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. એલસીબીના દરોડાથી જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામની આ ઘટના છે કે જ્યાં જુગારધામ પર એલસીબીના દરોડા. બનાસકાંઠાના અમીરગઢ નજીક અકસ્માત. કિડોતર પાટિયા પાસે ભયાનક અકસ્માતની ઘટના. શ્રદ્ધાળુઓનું વાહન પલટી ગયું. રામદેવરા દર્શન કરી પરત ફરતા હતા યાત્રાળુ. પૂરપાટ ઝડપે આવેલા શખ્સોએ અજાણ્યા વાહને ટક્કર મારી. અકસ્માતમાં 12 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળથી ફરાર થયો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. બનાસકાંઠાના અમીરગઢ નજીક આ અકસ્માત સર્જાયો. યાત્રાળુઓનું જે વાહન જે પલટી ખાઈ ગયું. શ્રદ્ધાળુઓનું વાહન પલટ્યું હોવાના સમાચાર, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અમદાવાદમાં મોપેડ ચાલકનું બેદરકારીથી મોત. ઝડપથી રોડ ક્રોસ કરવા જતા અડફેટે આવ્યો. એસટી બસની અડફેટે આવતા મોત નીપજ્યું. બહેરામપુરાની આ ઘટના. બસની ટક્કરથી વ્યક્તિનું મોત. બસની આગળ આવી ઉભો રહી જતા મોત થયું. ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની કાર્યવાહી. ઉંદર કાતરેલા પાઉના પેકેટ મળ્યા. પટ્ટી વડાપાઉનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ. શહેરની હોટેલો અને રેસ્ટોરન્ટની સતત તપાસ. ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર્ડ જથ્થો મળી આવ્યો. સ્થળ પર જ એક્સપાયર્ડ જથ્થો નાશ કરાયો. અન્ય 2 પેઢીને ફટકારાઈ નોટિસ. હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. પાલિકા દ્વારા ખાનગી એજન્સીને પશુઓ પકડવાની કામગીરી સોંપાઈ હોવા છતાં રસ્તાઓ પર પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે. પાલિકાના દાવા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. પશુ દીઠ અંદાજે 4,500 થી 5,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોવાનો પણ દાવો છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા વચ્ચે રખડતા પશુઓના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. હવે સ્થાનિકોએ પાલિકાની ખુલ્લી જગ્યામાં કાયમી ઢોરવાડો બનાવવાની માંગ કરી છે. લગભગ સમગ્ર હિંમતનગરની અંદર આ પ્રશ્ન છે. આમ મુખ્યત્વે મોતીપુરા સહકારી જીન મુખ્ય બજારની અંદર બી ગાયોનો પ્રશ્ન છે. પેલી બાજુ જોઈએ તો આપણે મહેતાપુરા વિસ્તારની અંદર બી આ પ્રશ્ન છે. એટલે આમ તો સમગ્ર હિંમતનગર નગરપાલિકા વિસ્તારની અંદર રખડતા ઢોરોનો ત્રાસ છે. તમે જોઈ શકો છો કે ગઈકાલે જ અહીંયા હિંમતનગર નેશનલ હાઈવે ઉપર ગાયના લીધે અકસ્માત થયો. એમાં ગાય માતા તો મૃત્યુ પામ્યા જ, સાથે નાગરિક પણ ત્યાં ઘાયલ થયા છે. શારદાકુંજ સોસાયટીની અંદર અઠવાડિયાની અંદર જ પહેલા ત્યાં એક બાળક સાયકલ લઈને જતો હતો, તો ગાયે પણ એને ત્યાં અડફેટે લીધું હતું. અહીંયા રામનગર સોસાયટીમાં પણ ગઈકાલે જ એક ભાઈને પણ ગાયે શીંગડું માર્યું. એ ભાઈ પડી ગયો અને હાથની અંદર ફ્રેક્ચર પણ થઈ ગયું છે. તો આવા ઘણા બધા નુકસાનો નાગરિકોને પણ થાય છે અને ઘણી વખત ગાય માતાને પણ નુકસાન થાય છે. છેલ્લા 12 થી 13 દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. દિવસના મતલબ રાતના સમય પકડીએ છીએ, પણ સરેરાશ 8 થી 10 આખલા પકડી અને પૂરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. પશુઓ જે આખલા છે અમે પાલનપુરથી પાંજરાપોળમાં મૂકી આવેલા છીએ અને ડીસા ટેટોડા ગૌશાળા ત્યાં સુધી ત્યાં મૂક્યા છે. પરંતુ ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે કે ગૌશાળા આખલા લેવા ના પાડતી હોય છે. ભાવનગરમાં પેટ્રોલ પંપ પર દીપડાની લટાર. જેસરના મોરચુપણા ગામ નજીક દીપડાની લટાર જોવા મળી. પેટ્રોલ પંપ પર દીપડો સીસીટીવીમાં કેદ થયો. ગત મોડી રાત્રે દીપડાએ પેટ્રોલ પંપ પર લટાર મારી.
કેમેરામાં દીપડાની લટાર કેદ થઈ. દીપડાની લટાર અંગેની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા ચિરોડા ગામમાં 3 સિંહની લટાર જોવા મળી. જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા. ગામના સ્થાનિક રહેણાંક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં લટાર કેદ થઈ. 3 સિંહ લટાર મારતાના સીસીટીવી વિડીયો ફૂટેજ વાયરલ થયા. અવારનવાર ગામમાં વન્ય પ્રાણીઓ મારણ અને લટાર મારતા જોવા મળે છે. જેસરના ચિરોડા ગામમાં સિંહો શિકારની શોધમાં નીકળ્યા. મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા, જેના સીસીટીવી સામે આવ્યા. જૂનાગઢથી સમાચાર. માળિયાહાટીનામાં દેખાયો દીપડો. જૂની ઇમારતની અગાસી પર દીપડો ચડ્યો. ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભય. દીપડાની અવરજવરથી વન વિભાગ દોડતું થયું. દીપડાને પકડવા વન વિભાગની કવાયત શરૂ. દીપડાને પકડવા માટે વન વિભાગને માંગ કરવામાં આવી છે. જોકે હવે પાંજરું ગોઠવીને અને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. માળિયાહાટીનામાં જૂની ઇમારતની અગાસી પર આ દીપડો દેખાયો અને જે બાદ લોકોમાં ડરનો માહોલ છે. જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે. મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવું જ જોવા મળ્યું, જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો. સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો. ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો. જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો. હવે આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી. જૂનાગઢમાં ગાયોના ઝુંડ વચ્ચે આ સિંહ શિકારની શોધમાં આવી પહોંચ્યો, પરંતુ તેને પીછેહટ કરવી પડી, કારણ કે એક ગાયે તેનો ખૂબ જ મજબૂતાઈથી સામનો કર્યો, પ્રતિકાર કર્યો, જેના કારણે આ સિંહને ભાગવું પડ્યું. આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે અને જૂનાગઢમાં આ ઘટના બનવી એ સામાન્ય વાત નથી. 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભાવનગરના અને જૂનાગઢના. પેટ્રોલ પંપ પર ભાવનગરમાં કઈ રીતે દીપડો દેખાયો, સીસીટીવીમાં ઘટના કેદ થઈ. આ તરફ ભાવનગરની આ ઘટના કે જ્યાં 3 સાવજ એક સાથે જોવા મળ્યા. ચિરોડામાં આ સાવજો જોવા મળ્યા. માળિયાહાટીનામાં અગાસી પર દીપડો ચડી ગયો, જેને જોતા જ ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. વન વિભાગને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. તો આ તરફ મેંદરડાની આ ઘટના કે જ્યાં સિંહ પર ગાય ભારે પડી. જમીન વિવાદમાં 2 પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ. ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરાયો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. દુધુના નરેના પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના. સાખુન ગામમાં જમીન વિવાદને લઈને 2 પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. બંને પક્ષો વચ્ચે લાઠી ડંડાથી મારામારી થઈ, જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા પુરુષો એકબીજા પર હુમલો કરતા અને ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દુધુ રાજસ્થાનથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મારામારીનો આ બનાવ બન્યો. જમીન વિવાદને લઈને બંને પક્ષો વિફર્યા અને લાકડી દંડા વડે એકબીજા પર હુમલો કરતા નજરે પડ્યા. અને આમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ એકબીજાને માર મારતી નજરે પડી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રેક્ટરના અડફેટે લાવીને અને એક વ્યક્તિને મારવાનો પણ પ્રયત્ન થયો. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલની કવાયત, એનડીએમએની ટીમનું ખાડી પર ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ. સુરતને ખાડીપુરની સમસ્યાથી કાયમી રાહત અપાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સુરતના એનડીએમએ અને સીડબ્લ્યુસીની ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી હતી. કેન્દ્રીય ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી શહેરની વિવિધ ખાડીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ખાડીમાં પાણીના વહેણ અને જળસ્તરની સ્થિતિની ચકાસણી કરી. ખાડીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પણ કેન્દ્રીય ટીમના રડાર પર આવ્યા. દબાણો દૂર કરી ખાડીઓમાં કુદરતી પાણીનો પ્રવાહ મોકળો કરવા લાંબા ગાળાની યોજના ઘડાશે. વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવામાં આવે તો સુરતીઓને ખાડીપુર અને જળબંબાકારની સમસ્યાથી કાયમી રાહત મળી શકે છે. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન ખાડી ઓવરફ્લો થતા સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બને છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડીની ઊંડાઈ અને પહોળાઈ વધારવા અંગે પણ વિચારણા છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે ડિસિલ્ટિંગ અને ખાડીની સફાઈ પર ભાર મુકાશે. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો, માનસી સર્કલ પાસે ટ્રાફિક વચ્ચે તંત્રની કામગીરી. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. માનસી સર્કલ પાસે વધુ એક ભૂવો પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સવારે 10 વાગ્યાની પીક અવર્સમાં ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જામની વચ્ચે જ સમારકામગીરી કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ વગર પણ રસ્તા ધસી પડવાના અને ભૂવા પડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. 2026માં 8 જુલાઈ સુધી અમદાવાદમાં 288 જેટલી રોડ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ છે. સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 2028 ખાડા પણ ચોપડે નોંધાયા છે. એક તરફ શહેરમાં ખાડાની સમસ્યા વકરી રહી છે, બીજી તરફ એએમસીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. માનસી સર્કલ પાસે પડેલો ભૂવો પણ ટ્રાફિક માટે માથાનો દુખાવો બન્યો છે. રત્ન કલાકારોની મજૂરી મુદ્દે આંદોલન, શ્રમ મંત્રીને રજૂઆત, ઉગ્ર આંદોલનની ચીમકી. ગુજરાતના રત્ન કલાકારોને યોગ્ય હીરા મજૂરી નહીં મળતા હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક બન્યું છે. તળાજા, મહુવા અને સુરત સહિતના વિસ્તારોમાં મજૂરીના ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો યુનિયને આરોપ લગાવ્યો છે. રત્ન કલાકારોની મજૂરીના ભાવમાં વધારો કરવા અને સમગ્ર હીરા ઉદ્યોગમાં યોગ્ય તથા એક સમાન મજૂરીના ધોરણો નક્કી કરવા વેલકમ બેક. સાબરકાંઠા પોલીસે બાળ તસ્કરી કૌભાંડમાં તપાસ તેજ કરી છે. પોશીના વિસ્તારમાંથી 1 માસની બાળકી મળતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો. પોલીસે મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે બાળકોને 1 થી 1.5 લાખ રૂપિયામાં વેચવામાં આવતા હતા અને કવિતા જાદવ કથિત રીતે બાળકોનું વેચાણ મહારાષ્ટ્રના નૂરી હારૂન શેખને કરતી હતી અને ત્યારબાદ નૂરી હારૂન શેખ કોલ્હાપુરના મુન્ના નામના વ્યક્તિ મારફતે બાળકોનું વેચાણ કરતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે બાળકોના ખરીદદાર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ ટીમ આરોપીને સાથે રાખીને મુંબઈમાં તપાસ કરી રહી છે અને સમગ્ર નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. અગાઉ જે 5 આરોપી હતા આ ગુનામાં, એના સિવાય અન્ય 2 આરોપી સીતારામ કેવડાજી પરમાર અને કવિતા વાઇફ ઓફ પ્રતાપ જાદવ, આ બંને આરોપીઓને અમારી ટીમ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવેલ છે. કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો, જે મૂળ કોલ્હાપુરનો છે, એને આપેલા છે. સદર બાબતે જે આરોપીઓ હાલ અમારી કસ્ટડીમાં છે એમની પૂછપરછ ચાલુ છે અને એમની પૂછપરછ કરીને આગળ જ્યાં જ્યાં બાળકો એમણે વેચેલા છે એ દિશામાં તપાસ અત્યારે ચાલુમાં છે. સુરતમાં કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો. કીમ 4 રસ્તા પાસે નેશનલ હાઈવે પર હોટેલ પાછળ ચાલતા કેમિકલ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. હજીરા વિસ્તારની એક કંપનીમાંથી ટોલ્યુઇન કેમિકલ ભરીને અંકલેશ્વર જતા ટેન્કરોમાંથી ટેન્કર ચાલકોની મિલીભગતથી કેમિકલ ચોરી કરવામાં આવતું હતું. પોલીસે 600 લીટર ચોરીનું કેમિકલ, 2 ટેન્કર અને 1 ટેમ્પો સહિત અંદાજે 1 કરોડ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુરેશ ખટીકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
એક ટેન્કર છે ઊભું રાખીને આમાંથી 600 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી, જેનું નામ છે ટોલિન, આ જે પ્રવાહી છે એ 600 લીટર જેટલું એક ટેમ્પાની અંદર ભરેલું હતું અને બીજા ટેન્કરમાંથી કાઢવાની કોશિશ કરી રહેલ હતા. એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ દ્વારા રેડ કરી અને આ આરોપીઓ છે 3 એમને પકડવામાં આવેલા છે. સુરેશચંદ્ર ખટીક છે ત્યાં સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને આ તમામ મુદ્દામાલ છે 1,16,00,000નો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે. એની સાથે સાથે 2 ટેન્કર અને એક છોટા હાથી ટેમ્પો છે એને પણ સીઝ કરવામાં આવેલો છે. એવું છે આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં હાલ બીએનએસની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી અને આ જે આરોપીઓ છે એને એરેસ્ટ કરીને એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર છે એ લોન્ચ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે. રોકાઈશું એક બ્રેક માટે. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ. જળસ્તરને નિયંત્રિત કરવા માટે બિલગાડા ડેમના અનેક દરવાજા ખોલાયા. લોકોને નદીઓ અને જોખમી વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવા સૂચના. મધ્યપ્રદેશના મંડલામાં નાળાના ધસમસતા પ્રવાહમાં તણાયા પશુઓ. પૂરના પાણીમાં તણાયા પશુઓ. વર્ષો જૂની પુલની માંગ છતાં તંત્ર નિદ્રાધીન. સદનસીબે જાનહાની ટળી. મધ્યપ્રદેશના જબલપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. નર્મદાનું જળસ્તર નિયંત્રિત કરવા બરગી ડેમના 13 દરવાજા ખોલાયા. 8 થી 10 ફૂટ પાણી વધવાની શક્યતા. લોકોને નદી અને ઘાટોથી દૂર રહેવા કડક સૂચના. મધ્યપ્રદેશના મંડલામાં મુશળધાર વરસાદથી નર્મદાનું રૌદ્ર સ્વરૂપ. નદી નાળાઓ તોફાની બનતા સેંકડો ગામોનો સંપર્ક તૂટ્યો. બેઠા પુલ ડૂબતા જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવા આપી ચેતવણી. મધ્યપ્રદેશના મંડલામાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ. નર્મદા નદીના રૌદ્ર અને મનમોહક સ્વરૂપ આકાશી કેમેરામાં કેદ. સહસ્ત્રધારાના અદભુત દ્રશ્યો આવ્યા સામે. નર્મદાની ધારાઓ તેજ પ્રવાહ સાથે વહેતી જોવા મળી. મધ્યપ્રદેશના રીવામાં જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી અનેક ઘરની અંદર ઘૂસ્યા વરસાદી પાણી. બિહાર અને બીછિયા નદીઓ ઉભરાતા શહેરમાં પૂર જેવી સ્થિતિ. નિકાસ વ્યવસ્થા સામે ઉભા થયા સવાલો. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી 83ના જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું. સલાલ ડેમ રૂલ લેવલ જાળવવા છોડાયું પાણી. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ. છત્તીસગઢના બલરામપુરમાં સતત વરસાદથી નદી નાળા તોફાની. કન્હર નદીના ચેકડેમ પર વહી રહ્યું છે 4 ફૂટ પાણી. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત રહેવા ચેતવણી. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. રામગંગા નદીનું જળસ્તર વધતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ. નદીના પાણી ગામોમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ઝારખંડમાં હજારીબાગનું સિકરી નાળા ઝરણું પ્રવાસીઓનું નવું ફેવરિટ પિકનિક સ્પોટ બન્યું. 65 ફૂટ ઊંચાઈએથી પડતા પાણીએ વધાર્યું ઝરણાનું આકર્ષણ. અદભુત નજારો માણવા પહોંચ્યા લોકો. રાજસ્થાનના ધૌલપુરમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર. મુખ્ય રસ્તાઓ બન્યા દરિયો. ભારે વરસાદના કારણે શહેરની 66 કોલોનીઓમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. વેલકમ બેક. પોરબંદરના માધવપુર ઘેડમાં કન્યા શાળા તોડી પાડ્યા બાદ લાંબા સમયથી નવી શાળા ન બનતા વાલીઓ અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો ટકો ભરી પોરબંદર જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા અને જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાત્કાલિક નવી શાળા મંજૂર કરવાની રજૂઆત કરી હતી. વિકાસ યોજના હેઠળ જૂની કન્યા શાળા તોડી પાડવામાં આવી હતી.
જોકે નવી ઇમારતનું નિર્માણ ન થતાં ધોરણ 1 થી 8 તથા બાલવાટિકાના વિદ્યાર્થીનીઓને કુમાર શાળામાં પાડી પદ્ધતિથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગે નવી શાળા માટે જૂની પોલીસ લાઇનની જગ્યા ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવી વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી. ઘણા વર્ષોથી જે અમારી કન્યા શાળા હતી માધવરાયજી મંદિરની બાજુમાં, તો એ ડિમોલેશનમાં અત્યારે પાડી છે અને બધા જ બાજુમાં આવેલી કુમાર શાળા જે તાલુકા શાળા કહેવાય છે ત્યાં સવારની પાડીમાં કન્યા શાળાના બધા અભ્યાસ કરવા જાય છે. તો એમાં બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધીના બધા, તો બધાને વહેલું પહોંચવામાં પણ તકલીફ પડે છે. નવી જગ્યા અમને મળશે એટલે તરત જ અમે ત્યાં નવી બિલ્ડિંગની માંગણી કરવાનું જે છે એ સરકારશ્રી પાસેથી લઈ જઈશું અને માન્ય કેબિનેટ મંત્રીશ્રી પણ આપણી સાથે છે. અર્જુનભાઈ પણ આપણને પૂરેપૂરો સહયોગ કરવાની ખાતરી આપી છે. જમીન મળશે એવી તરત અમે નવી શાળા બનાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરવાનો. બંને શાળાઓને કોઈ તકલીફ ના પડે અત્યારે બંને શાળાઓના આચાર્યોને અમે કહ્યું છે કે પ્રમાણે પાળી પદ્ધતિ કરે, જેના કારણે જ્યાં સુધી નવી બિલ્ડિંગ ન બને ત્યાં સુધી અમે એમને સૂચના આપી છે. અરવલ્લી જિલ્લામાં 8 મહિનામાં ઝડપાયો 28 કરોડનો દારૂ. 96 મોટા કેસ સહિત 4278 કેસ કરાયા. 8 મહિનામાં કુલ 4457 આરોપીઓ સામે કાર્યવાહી થઈ. ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના અરવલ્લી જિલ્લામાં પોલીસની વ્યાપક કાર્યવાહી. રતનપુરથી ઝાંઝરી ચેકપોસ્ટ વિસ્તાર પર પોલીસની સક્રિય કાર્યવાહી. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ જિલ્લા પોલીસ એક્શનમાં. છેલ્લા 3 દિવસમાં 170 પ્રોહિબિશન કેસ કરાયા. 2.87 લાખના દારૂ સાથે 38 આરોપીને ઝડપી લેવાયા. બોર્ડર વિસ્તાર તેમજ ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક તપાસ કરાઈ રહી છે. 2026ની અંદર કુલ આપણે 96 જેટલા 96 જેટલા ગણનાપત્ર પ્રોહિબિશનના કેસો શોધી કાઢવામાં આવેલા છે. 4278 જેટલા કેસો કરી અને 4457 જેટલા આરોપીઓને આપણે ધરપકડ કરેલી છે અને 28 કરોડ 9 લાખ અને 18,221નો મુદ્દામાલ પણ આપણે હસ્તગત કરેલો છે વર્ષ દરમિયાન. ઝેરી દારૂકાંડ બાદ બુટલેગરો પર તવાઈ. રતનપુર બોર્ડર ઉપર વાહન ચેકિંગ, દારૂની હેરાફેરી રોકવા પોલીસની કાર્યવાહી. રતનપુર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા નાના મોટા વાહનોમાં ભરેલા માલસામાનની તપાસ કરાઈ રહી છે. શામળાજીની રતનપુર ચેકપોસ્ટ ઉપરથી વર્ષે કરોડોનો દારૂ પકડાય છે. જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસે સઘન તપાસ કરી છે. ભાવનગરમાં જે દારૂકાંડ થયો છે, ઝેરી દારૂકાંડ, તે બાદ આખા રાજ્યમાં આ જ પ્રકારની કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. પરંતુ અરવલ્લી જે બોર્ડર જિલ્લો હોવાના કારણે અહીંથી દારૂની હેરાફેરી માટે મુખ્ય પોઈન્ટ્સ માનવામાં આવે છે. એટલે જ પોલીસે અહીં સતર્કતા વધારી દીધી છે કે જે પણ લોકો દારૂની અવરજવર કરી રહ્યા છે, હેરાફેરી કરી રહ્યા છે, તેમને પકડી પાડવામાં આવે અને પ્રોહિબિશનના વધુમાં વધુ કેસ થાય, જેથી આ જે દારૂનો ધંધો છે ગેરકાયદે ધમધમતો, તેની પર લગામ કસી શકાય. અમદાવાદથી સમાચાર. એએમસી ફૂડ વિભાગનો સપાટો. 408 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું. કાંકરિયા વિસ્તારમાંથી આ પનીર પકડાયું હોવાની જાણકારી. હેડકી નર્સરી પાસેના પાર્કિંગમાંથી પનીરનો જથ્થો ઝડપાયો. લક્ઝરી બસમાંથી 408 કિલો શંકાસ્પદ લો ફેટ પનીર જપ્ત કરાયું છે. રાજસ્થાનના જોધપુર અને પાલીથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું પનીરના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલાયા. લેબ રિપોર્ટ ન આવે ત્યાં સુધી પનીરનો જથ્થો વેચાણ અર્થે અટકાવાયો. 1.61 લાખનો જથ્થો સીઝ કરાયો છે. મણિનગર અને નરોડાનો શખ્સ પનીર ખરીદવા આવ્યો હતો. 240 રૂપિયા કિલો લો ફેટ પનીરના નામે આપતા હતા. અલગ અલગ જગ્યાએ પનીર વેચતા હતા. એએમસી ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. તહેવારોની સિઝન પહેલા એવા એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે કે જે અખાદ્ય ચીજ વસ્તુઓ લોકોને પીરસી રહ્યા છે.